હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે હું તમારી જોડે એક ભીંડાની કાઠિયાવાડી રેસીપી લઈને આવી છું. તો ઓલમોસ્ટ ભીંડો જોઈને ઘણા બધાના મોઢા બગડતા હોય છે, ઘણા લોકોને નથી ભાવતો હતો. પણ જો તમે આ રીતે એકવાર ભીંડાનું શાક બનાવશો તો નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ભરેલા ભીંડાનું શાક બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો કૂણો ભીંડો લઈ લીધો છે. તો ભીંડાની સિંગને તમારે આવી રીતે ઉપર અને નીચેથી કાપી લેવાનું છે અને વચ્ચેથી સ્પ્લિટ કરી લેવાની છે અને ચેક કરી લેવાનું છે ખરાબ નથી એમ. તો હવે આપણે એના માટેનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે અને 2 ચમચી જેટલા તલ લીધેલા છે. આ બંને વસ્તુને તમારે 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનો છે. સિંગદાણા અને તલને જો તમે શેકીને મસાલામાં એડ કરો છો તો એનાથી બહુ જ સરસ એવો મસાલાનો ટેસ્ટ આવે છે. તો ત્યારબાદ આપણે એ જ પેનમાં 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને એને પણ એકદમ લો ફ્લેમ પર 1 મિનિટ માટે શેકી લેવાનો છે. ત્યારબાદ આપણે જે તલ અને સિંગદાણા શેકીને રાખ્યા છે એને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તૈયાર થયેલા સિંગદાણા અને તલના ભૂકાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં શેકેલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે. અને જો તમારે અહીંયા ચણાનો લોટ ના નાખવો હોય તો તમે એની જગ્યાએ ગાંઠિયાનો ભૂકો પણ એડ કરી શકો છો. ત્યારબાદ ઘરના બેઝિક મસાલા એડ કરવાના છે. 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે, અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું લાલ મરચું, 1 ચપટી હિંગ, 1/4 ટેબલસ્પૂન જેટલું ગરમ મસાલો, 1.5 ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું આપણે ટોપરાનું ઝીણું છીણ આવે છે એ એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા આદુનું છીણ એડ કર્યું છે. ત્યારબાદ લીલા ધાણા એડ કરવાના છે અને 1 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અહીંયા જો તમે લસણ ખાતા હોય તો એડ કરવાનું છે, નહીં તો સ્કીપ કરી દેવાનું છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને એકદમ સારી રીતે હાથથી મસાલો મિક્સ કરી લેવાનો છે. ખાંડ અને લીંબુનું પ્રમાણ મસાલામાં વધારે હશે એટલે બહુ જ સરસ એવો ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર થશે. તો અહીંયા થોડું ડ્રાય લાગતું હતું તો મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો મસાલો આપણો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. તો આ રીતે ભરેલા શાકનો મસાલો તૈયાર છે અને આને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને. અને આ મસાલાનો યુઝ કરીને તમે ભરેલા કારેલા કે ભરેલા મરચાં, ભરેલા ટામેટાં કોઈ પણ સબ્જી બનાવી શકો છો. તો બસ ભીંડાની શીંગને આવી રીતે લઈ લેવાની છે. એમાં આપણે તૈયાર થયેલો મસાલો ભરી દેવાનો છે. એકદમ હળવા હાથેથી પ્રેસ કરીને ધીમે ધીમે ભરતો જવાનું છે મસાલો. તો જે લોકો આ રીતે એકવાર બનેલું ભીંડાનું શાક ખાઈ લેશે ને એનું તો ફેવરિટ બની જવાનું છે ભીંડાનું શાક. મારો 3 વર્ષનો દીકરો છે, એને પણ આ રીતે બનેલું ભીંડાનું શાક બહુ જ ભાવે છે. તો જો નાના છોકરાને પસંદ આવતું હોય તો મોટાને તો ભાવે જ. તો તમે લોકો પણ એકવાર મારી રીતે ભીંડાનું શાક ઘરે બનાવજો, આખા ભીંડાનું શાક, અને મને કમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગે છે એ. તો બસ આ રીતે જ આપણે બધા ભીંડાને ભરી લેવાનો છે. તો હવે એના માટે આપણે વઘાર કરી લઈએ. તો ઓલમોસ્ટ ભરેલા શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે જોઈએ છે. તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે અને બધી જ ભીંડાની શીંગને આવી રીતે ગોઠવી દેવાની છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી કરીને ભીંડાની શીંગ બળી ના જાય. તો બસ આવી રીતે બધી શીંગ તમારે ગોઠવી દેવાની છે અને ભીંડાનું શાક બનાવતી વખતે થોડું પોળા તળિયાવાળું વાસણ હોય એવું લેવાનું છે જેથી એકદમ સરખી રીતે ભીંડાની શીંગો ગોઠવાઈ જાય અને એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને આવી રીતે કૂક થવા દેવાનું છે. ત્યારબાદ તમારે હળવા હાથેથી આવી રીતે શીંગને ફેરવી લેવાની છે. ત્યારબાદ પાછું આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને એને કૂક થવા દેવાનું છે. અને જો તમારો મસાલો વધ્યો હોય તો તમારે ઉપરથી આવી રીતે નાખી દેવાનો છે અને ઢાંકીને કૂક કરવાથી 5 થી 10 મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. ભીંડાને ચડતા આમ પણ બહુ વાર નથી લાગતી. તો એકદમ સરસ એવું શાક બનીને આપણું તૈયાર છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને સર્વિંગ માટે મેં થોડો ટોપરાનો છોલ એડ કર્યો છે. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ભરેલા ભીંડાનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.